રાવણનો નાનો ભાઈ રાવણે મારો ત્યાગ કર્યો છે, હું સ્વેચ્છાએ મારા પ્રભુ શ્રીરામજીના શરણાગતિ આવ્યો છું, મારો સ્વીકાર કરો. સુગ્રીવ કહે છે, ખબરદાર, જો હલવાની પણ કોશિશ કરી છે, શત્રુની માયાને કંઈ જાણી ન શકાય. જ્યાં સુધી મારા પ્રભુ શ્રીરામજીની આજ્ઞા ન હોય ને ત્યાં જ ઊભા રહેજો. સુગ્રીવ આજ્ઞા લેવા માટે જાય છે. પ્રભુ શ્રીરામજી, લક્ષ્મણ, જામવંત, હનુમાનજી બેઠા છે. આવીને નમસ્કાર કરે છે કે પ્રભુ, આપના શરણાગતિ કોઈ આવ્યું છે? પ્રભુ, આપણા શત્રુનો ભાઈ ને નામ વિભીષણ એવું કહે છે. હનુમાનજી તો ખૂબ રાજી થાય છે, કારણ કે એમને મળીને આવ્યા છે. પણ જ્યાં પ્રભુ શ્રીરામજી બેઠા હોય તો આપણાથી કાંઈ બોલાય નહીં. પ્રભુનો નિર્ણય, આખરી નિર્ણય. પ્રભુ શ્રીરામજી બધાઈને પૂછે છે, તમારા બધાના શી મત છે? એમને શરણાગતિ આપવી જોઈએ? ના પ્રભુ, શરણાગતિ તો ન જ અપાય. આખર તો આપણા શત્રુનો ભાઈ છે. રાજનીતિની દ્રષ્ટિએ કયા ભેદો જાણવા માટે આવતા હોય છે પ્રભુ, શરણાગતિ ન અપાય. પ્રભુ શ્રીરામજી કહે છે કે હા, તમારી વાત પણ યોગ્ય છે, પણ મારા